નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સમાજશાસ્ત્રની અંદર આજે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરશું, જેનું નામ છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. અગાઉના એકમમાં આપણે સમાજશાસ્ત્રની કેટલીક વિભાવનાઓની સમજૂતી મેળવી. વિશાળ માનવ સમાજમાં જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં માનવીની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક વ્યવસ્થા અને પેટા વ્યવસ્થા જોવા મળે છે. હવે માનવ સમાજની અંદર મતલબ કે માનવ સમાજ કેવો છે? વિશાળ છે. તો એમ કે આપણી જ્યાં નજર પડે ત્યાં આગળ માનવીની જે જરૂરિયાતો હોય એની પૂર્તિ માટે જરૂરિયાતો પૂરી કરવા કે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે, અલગ અલગ પ્રકારની પેટા વ્યવસ્થાઓ જોવા મળે. જેવી રીતે આપણે કુટુંબ કહીએ તો કુટુંબ શું કહેવાય? એક સંસ્થા કહેવાય. તો કુટુંબની અંદર કેવી વ્યવસ્થા છે કે બાળકના જન્મ, તેનું રક્ષણ, પોષણ, તેને સંસ્કાર સિંચન વગેરે માટે ઊભી કરાયેલી એક વ્યવસ્થા ગણાય. એટલે કે કુટુંબની અંદર બાળકનો જન્મ થાય છે, તેનું રક્ષણ પણ ત્યાં થાય, પોષણ બાળકનું કુટુંબની અંદર જ થાય છે, અલગ અલગ સંસ્કારોનું જે સિંચન હોય એ પણ કુટુંબમાં થાય. એટલે આ પણ એક વ્યવસ્થા કહેવાય. આ ઉપરાંત શિક્ષણ સંસ્થા શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડે છે. હવે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ શિક્ષણને લગતી જરૂરિયાતો પૂરી પાડે. આમ લગ્ન, જ્ઞાતિ, આર્થિક અને ધાર્મિક વગેરે સંસ્થા માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ ગણાય છે. એટલે કે અલગ અલગ પ્રકારની જે લગ્ન હોય, જ્ઞાતિ હોય, આર્થિક અને ધાર્મિક અલગ અલગ પ્રકારની જે સંસ્થાઓ હોય, એટલે કે અલગ અલગ આવી સંસ્થાઓ માનવીની જરૂરિયાતો પૂરી કરે છે. એટલે કે આ બધી શું કહેવાય? અલગ અલગ સામાજિક વ્યવસ્થાઓ છે. કોઈ પણ રચનાના જુદા જુદા ભાગોની પદ્ધતિસરની ગોઠવણી છે. હવે આ આવ્યું સામાજિક વ્યવસ્થા. અને બીજું શું છે? સામાજિક રચનાતંત્ર. રચનાતંત્ર મતલબ કે યોગ્ય પ્રમાણે એની ગોઠવણી કરેલી હોય, યોગ્ય રચના કરેલી હોય. જેમ કે મોટરકારની રચના તેના મશીન, વ્હીલ, સ્ટેરિંગ, સીટ, ગ્લાસ જેવા વિવિધ ભાગોની જોડાણથી બનેલી છે. હવે રચનાતંત્રની અંદર શું હોય કે કોઈ પણ જે રચના હોય એની અંદર શું હોય કે અલગ અલગ જુદા જુદા જે ભાગ હોય, એના પાર્ટ્સ હોય એ યોગ્ય પ્રમાણે પદ્ધતિસર રીતે એની અંદર ગોઠવેલા હોય. જેમ તેમ આડાવડા ગોઠવેલા ના હોય. ધારો કે મોટરકાર લઈએ આપણે ઉદાહરણ તરીકે, તો મોટરકારની અંદર શું હોય કે યોગ્ય અલગ અલગ મશીન હોય, એનું વ્હીલ હોય, સ્ટેરિંગ હોય, સીટો હોય, ગ્લાસ હોય, એ બધાના અલગ અલગ જોડાણથી આખી મોટરકાર બની છે. પણ એ જોડાણ કેવા હોય? અલગ અલગ ભાગોનું જોડાણ પદ્ધતિસરનું હોય છે. આમ કોઈ પણ ભૌતિક વસ્તુ, મકાન, પંખો, ટેબલ, ખુરશી વગેરે વિવિધ ભાગોના જોડાણથી બનેલી રચના છે. તેવી જ રીતે શાળા હોય, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થી, ક્લાર્ક, પટ્ટાવાળા વગેરે સામાજિક સંસ્થાનોના જોડાણથી રચાય છે. હવે શાળા છે. શાળા હોય તો એની અંદર આચાર્ય પણ હોય, શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, ક્લાર્ક હોય, પટ્ટાવાળા હોય, બધા જ હોય. પણ યોગ્ય વ્યવસ્થાથી બધા એની અંદર કાર્ય કરતા હોય છે. કુટુંબ પણ પતિ પત્ની, માતા પિતા અને ભાઈ બહેન વગેરે વચ્ચેના સામાજિક સ્થાનોના જોડાણથી બનેલી એક સામાજિક રચના કહેવાય. હવે કુટુંબ છે, કુટુંબ પણ એક સામાજિક રચના જ છે કે એની અંદર પણ પતિ પત્ની હોય, માતા પિતા પણ હોય, ભાઈ બહેન પણ હોય, પણ એમની વચ્ચેનો જે સંબંધો એટલે કે સામાજિક સ્થાનના જોડાણથી બનેલી એક સામાજિક રચના કહેવાય. એવી જ રીતે કોલેજ, બેંક, ક્રિકેટ ટીમ હોય, જ્ઞાતિ હોય, ગ્રામ હોય વગેરે પણ અલગ અલગ સામાજિક રચનાઓ છે. એટલે કે જેમ કુટુંબ આવ્યું, મકાન હોય તો મકાનની અંદર અલગ અલગ વસ્તુઓ હોય. બીજું આવ્યું કે મોટરકાર હોય તો મોટરકારની અંદર પણ અલગ અલગ પાર્ટ્સ હોય, પણ યોગ્ય રીતે પદ્ધતિસર રીતે એની ગોઠવણી કરેલી હોય છે. એવી જ રીતે બેંક હોય તો બેંકની અંદર અલગ અલગ કર્મચારીઓ હોય, કોલેજની અંદર પ્રોફેસરો હોય કે વહીવટી કામ કરનાર લોકો હોય, પટ્ટાવાળા હોય, વિદ્યાર્થીઓ હોય. એ જ રીતે ક્રિકેટ ટીમ હોય, કોઈ જ્ઞાતિ હોય, ગામ હોય, એ પણ અલગ અલગ પ્રકારની એમ કે સામાજિક રચનાઓ કહેવાય. એટલે કે જેમ ચેપ્ટરનું નામ છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. સામાજિક વ્યવસ્થા મતલબ કે સમાજની અંદર વ્યક્તિની જે જરૂરિયાતો પૂરી કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરેલી હોય છે.
અને રચનાતંત્ર મતલબ એની યોગ્ય પ્રમાણે ગોઠવણી કરેલી હોય. આમ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા જોવા મળે. એટલે કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના એકબીજા સાથે જોડાયેલી બાબત છે. સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવિત બનતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવિત નથી. એટલે કાર્ય અને રચના બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે કે સામાજિક વ્યવસ્થા વગર સામાજિક કાર્ય ન થાય અને સામાજિક કાર્ય વગર સામાજિક રચના પણ સંભવિત નથી. ટૂંકમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને પદ્ધતિસર સમજવા હવે કેટલાક સમાજશાસ્ત્રીય મૂળભૂત વિચારો આપેલા છે, જેને આધારે આ બંને ખ્યાલોને આપણે સમજી શકીએ. હવે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને શું છે, એટલે કે એને પદ્ધતિસર સમજવા માટે જે અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ પોતાના વિચારો આપેલા છે, તેને આધારે એમ કે બંને ખ્યાલોને આપણે સમજીએ. હવે છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સર માનવ સમાજ અને શરીરની તુલના કરેલી છે. હવે હર્બર્ટ સ્પેન્સર પહેલા પાઠમાં પણ આવી ગયા કે સમાજશાસ્ત્રી એમને સામાજિક વ્યવસ્થા અને રચનાતંત્રને સમજાવવા માનવ સમાજ અને શરીરની એમ કે તુલના કરેલી છે બંનેની એકબીજા સાથે. બીજા છે બ્રેનિસ્લો મેલિનોવસ્કો માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રોની વિગતે રજૂઆત કરેલી છે. એટલે કે માનવ જરૂરિયાતો આધારિત અલગ અલગ પ્રકારના એટલે કે માનવીની જે અલગ અલગ જરૂરિયાતો હોય એના પર આધારિત અલગ અલગ રચનાતંત્રની રજૂઆત કરેલી છે. ટાલકોટ પાર્સન્સ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થાના સંદર્ભમાં સમજાવેલી છે. આપણે સૌ સામાજિક વ્યવસ્થાની સૌપ્રથમ સમજ મેળવીએ. હવે સામાજિક વ્યવસ્થા શું છે તો નીચે એની વ્યાખ્યા આપેલી છે.